ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ સેશનમાં આપણે યુનિટ 11 કમ્પ્લીટ કરેલો. આજે આપણે ફર્સ્ટ પોએમ છે ધ રિવર એ શીખી રહ્યા છીએ. સો એટેન્ડ હિયર પ્લીઝ. River, river, little river, bright you sparkle on your way, over the yellow pebbles dancing, through the flowers and foliage glancing, like a child at play. એક આ પહેલું સ્ટાન્ઝા છે 5 લાઇન્સનો. એમાં કુદરતનું એક અમૂલ્ય તત્વ રિવર, નદી, એના વિશે ખૂબ સરસ ભાવ છે એ કવિ વ્યક્ત કરે છે. નદી નદી નાનકડી નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, એટલે કે તારા રસ્તામાં તું સતત જાતી જાતી ચળકી રહી છે, તેજસ્વી ચળકાટ આપતી જાય છે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, પેબલ્સ એટલે નાનકડા પથ્થરો, બરાબર. પીળા કલરના નાનકડા પથ્થરો છે એ જાણે કે નૃત્ય કરી રહ્યા હોય એવું લાગે છે. દીકરીઓ, આ બંને વાક્ય છે આપણે હકીકત છે, આપણે રૂબરૂ જોયેલું છે. નદીને આપણે દૂરથી જોતા હોય તો સૂર્યના પ્રકાશમાં એ આગળ વધી રહી હોય અને એકદમ ચળકે, એનું પાણી છે ને એ એકદમ ચળકાટ તેજ તેજ આપણને દૂરથી લાગે અને એ દ્રશ્ય જોવાની પણ ખૂબ મજા આવે. અને એમ કે એમાં જે પીળા પથ્થરો છે એ નદીના પ્રવાહની સાથે નાનકડા પથ્થરો આગળ વધતા હોય તો જાણે ડાન્સ કરતા હોય એવી કવિએ કલ્પના કરી છે. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિજ ગ્લાન્સિંગ, થ્રુ ધ ફ્લાવર્સ એટલે એમાં ફૂલો પડેલા હોય, ફોલિજ એટલે કે છોડવાઓના પાંદડાઓ, બરાબર. એ સૂકા ખરીને પડેલા પાંદડાઓ છે એ પણ એમાં ચમકી રહ્યા હોય છે. લાઈક એ ચાઇલ્ડ એટ પ્લે, જાણે નાનકડું બાળક છે એ રમતું હોય એવું લાગે છે. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી, સ્વેલ મીન્સ, સ્વેલ એટલે સોજો, આપણને વાગે અને જે શરીર ઉપર સોજા આવે. તો એવી કવિએ કલ્પના કરી છે કે નદી તું તો ફૂલાઈ છે, જાણે સોજા આવે અને ફૂલાઈ જાય એવી તું સોજાવાળી નદી છે. એટલે શું કહેવા માગે છે કે ચોમાસાની ઋતુમાં ઉપરવાસના વરસાદને કારણે નદીમાં પૂર આવે તો નદીનું જે કાયમ આખું વર્ષ જે લેવલથી પાણી વહેતું હોય એમાંથી એનું લેવલ ઘણું ઊંચું થઈ જાય અને પાણીનો પ્રવાહ છે એ ધસમસતો ખૂબ ઝડપથી વહેતો હોય એટલે સ્વેલિંગ રિવર કહ્યું છે. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂધ, તું ધસમસતી દોડી જાય છે. રફ એટલે કે ખરબચડા અને સ્મૂધ એટલે કે લીસા રસ્તા ઉપર તું ધસમસતી દોડી જાય છે. લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ લીપિંગ, તું મોટેથી ઝડપથી, બ્રાઉલિંગ, બ્રાઉલિંગ એટલે જાણે સંઘર્ષ કરતી હોય એ રીતે, અને લીપિંગ એટલે કે કૂદકા મારતી હોય એ રીતે તું આગળ વધે છે. ઓવર રોક્સ બાય રોઝ બેન્ક્સ સ્વીપિંગ, અને ખડક ઉપર અને રોઝ બેન્ક્સ એટલે કે ગુલાબના ક્યારાઓ, ગુલાબના છોડવાઓ ઉગેલા હોય એવા કિનારાઓ ઉપર સ્વીપિંગ, સ્વીપિંગ એટલે કે બધું ખૂબ લેતી જતી પોતાની સાથે. સ્વીપ એટલે સાવરણીથી આપણે વાળીએ તો ટુ સ્વીપ કહેવાય. સ્વીપિંગ એટલે નદી એના પ્રવાહમાં પોતાની સાથે કિનારે, બેન્ક્સ એટલે કિનારે ઉગેલા ગુલાબ છે, એ ખડકોની પાસે ઉગેલા છોડવાઓ છે એ બધાને ધસમસતી પોતાના પાણીના પ્રવાહમાં લેતી જાય છે. લાઈક ઇમ્પેટિટસ યુથ, ઇમ્પેટ્યુઅસ યુથ, ઇમ્પેટ્યુઅસ એટલે શું દીકરીઓ? એકદમ પ્રચંડ તાકાતથી. યુથ એટલે યુવાનો, યુવાનો જેવી પ્રચંડ તાકાતથી નદી છે એ એને લેતી જાય છે બધી જ વસ્તુને. યુવાન હોય કોઈ એનામાં કેમ પ્રચંડ તાકાત હોય તો એવી તાકાતથી એ લેતી જાય છે. રિવર રિવર બ્રીમિંગ રિવર, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, નદી નદી બ્રીમિંગ રિવર, બ્રીમિંગ એટલે આખી ભરેલી, કમ્પ્લીટલી ફૂલ, આખી ભરેલી છે એ નદી.
બ્રોડ એન્ડ ડીપ, પહોળી અને ઊંડી છે. બ્રોડ એટલે પહોળું, ડીપ એટલે ઊંડું. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, અને સમય જતાં પણ એ સ્ટીલ એટલે સ્થિર એવી ને એવી રહે છે. સીમિંગ સ્ટીલ એ સ્થિર લાગે છે, આપણને દેખાય છે. યટ સ્ટીલ ઇન મોશન, છતાંય એ સ્થિરતામાં ગતિ છે. મોશન એટલે ગતિ, સ્ટીલ એટલે સ્થિરતા, સ્થિરતામાંય ગતિ છે. નદી એની એ જ જગ્યાએ છે પણ છતાંય ગતિશીલ જ હોય છે કાયમ. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન. શું કે છે દીકરીઓ? ટેન્ડિંગ એટલે ને વળગેલી છે. ઓનવર્ડ્સ ટુ ધ ઓશન, ઓશન એટલે મહાસાગર, સમુદ્રને વળગેલી છે. એ નદીનું પ્રવાહ તો અંતે સમુદ્રમાં મિક્સ થઈ જવા માટે સમુદ્ર તરફ જ વહી રહ્યો છે. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ. શું કે છે? જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ. મોર્ટલ એટલે શાશ્વત. શું કે છે દીકરીઓ? કે નદીનો પ્રવાહ છે એ હંમેશા મોર્ટલ પ્રાઇમ એટલે કે હંમેશા શાશ્વત, આજીવન રહેવાનો છે. એનું પ્રાઇમ એટલે કે મુખ્ય ધ્યેય છે. રિવર રિવર હેડલોંગ રિવર. નદી નદી, હેડલોંગ એટલે ખૂબ જ લાંબી એવી નદી છે. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, અને દરિયામાં ડેશ મીન્સ ધસમસથી દોડે છે. ડાઉન યુ ડેશ, તમને પણ જો એ નદીના પ્રવાહમાં તમે ઊભા હો તો તમને પણ દરિયા તરફ એ ડેશ ખેંચીને લઈ જાય છે. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. SEA એટલે દરિયો. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, એ દરિયામાં જાય છે પણ કદી અવાજ કરતી નથી. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, એ દરિયા સુધી જાય છે પણ કદી પાછી ફરતી નથી. એનો તો પ્રવાહ સીધો જ આગળ વધતો હોય છે. લાઈક ઇટર્નિટી, એટલે ઇટર્નિટી એટલે શાશ્વતતા. હંમેશા એ શાશ્વત એટલે કાયમી રહેવાની છે. બરાબર? એટલે આ રિવર સામાન્ય સાવ લાગે નદી, પણ એ નદીનું કાવ્ય છે એ આપણને ખૂબ બધું શીખવાડે છે, ખૂબ બધું બતાવે છે કે કુદરતી તત્વ છે એને આપણે સાચવવા જોઈએ અને એનો જરા પણ બગાડ કરવો જોઈએ નહીં. પાણીનું એક અમૂલ્ય સ્વરૂપ છે નદી, તો એ નદીને આપણે સાચવવી જોઈએ. બીજું પોએમ છે દીકરીઓ, ધ યુઝફુલ પ્લાવ. યુઝફુલ પ્લાવ એટલે ઉપયોગી હળ. આ પોએમ છે એ પણ કુદરતે બનાવેલા ખેતરો અને એમાં ઉપયોગી હળ એની વાત કરી છે, તો આપણે એ પણ જોઈએ દીકરીઓ. એક કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. કન્ટ્રી લાઈફ એટલે કન્ટ્રી એટલે દેશ, પણ અહીંયા કન્ટ્રી એટલે ગામડાનું લેવાનું. જો કાવ્યમાં છે ને જે અર્થ ચોક્કસ થતો હોય ને એનાથી બીજો જ અર્થ નિષ્પન્ન કરી અને વાત સમજવી પડે. કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ, ગ્રામ્ય જીવન છે એ મીઠું છે. ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, મધ્યમ ઠંડી અને ગરમી પડે છે. મોડરેટ એટલે વધારે પણ નહીં અને ઓછી પણ નહીં, એવી ઠંડી અને ગરમી પડે છે. ટુ વોક ઇન ધ એર, હવામાં ચાલવાનું હોય છે. હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર, એ જાણે આપણે હવામાં ચાલીએ છીએ એ હવા કેટલી પ્લીઝન્ટ એટલે આરામદાયક, અને ફેર એટલે એકદમ સ્વચ્છ હોય છે. અહીંયા ફેરનો અર્થ સ્વચ્છ કરીશું. ઇન એવરી ફિલ્ડ ઓફ વ્હીટ, ઘઉંના દરેક ખેતરમાં એ હવાનો આહલાદક અનુભવ આપણને થાય છે જ્યારે આપણે એ હવામાં ચાલતા હોઈએ છીએ ત્યારે. ઇન એવરી ફિલ્ડ ઓફ વ્હીટ, ઘઉંના દરેક ખેતરમાં. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એડોર્નિંગ ધ બોવર્સ. બોવર એટલે સપોર્ટ ફ્રોમ ક્લાઇમ્બિંગ પ્લાન્ટ્સ. બરાબર? છોડવાઓ કૂણા પાતળા વેલાને ચડવા માટે જે સપોર્ટ જાડા થડનો લેવો પડે એ બોવર્સ, એને બોવર્સ કહેવાય. એડોર્નિંગ એટલે વધારે સુંદર બનાવે છે. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ, ફૂલો સુંદર મજાના, સુંદરતમ, શ્રેષ્ઠતા, સુંદરતામાં શ્રેષ્ઠતા એવા ફૂલો છે એ આ જે થડ છે એની સુંદરતા વધારે છે. એન્ડ એવરી મીડોઝ બ્રો, મીડો એટલે ઘાસનું મેદાન,
બ્રો. બ્રો એટલે એ ઘાસના મેદાનમાં તરફ બધી જ જગ્યાએ થડ છે એમાં ફૂલો ઉગેલા હોય છે વેલા ઉપર. આ જે કુદરત છે એની સુંદરતા વધારે છે. સો ધેટ આઈ સે નો કોર્ટિયર મે કમ્પેર વિથ ધેમ હુ ક્લોથ ઇન ગ્રે. તેથી જેમ કે હું કહું છું, કવિ કે છે, જૂનું બહુ જૂનું કાવ્ય છે, ઓલ્ડ સોંગ. શું કે છે? તેથી કવિ કે છે કે તેથી જ હું કહું છું કે કોઈ રાજ દરબારી છે એની સરખામણી ક્યારેય પણ એમ કે જેના કપડાં ભૂરા થઈ ગયા છે એની સાથે થતી નથી. કોના કપડાં ભૂરા થાય છે દીકરીઓ? ખેડૂતોના. ખેતરમાં દિવસ રાત પાક ઉગાડવા માટે અથાગ પરિશ્રમ જે કરે છે એ ખેડૂતોના કપડાં એમ કે ભૂરા થઈ ગયા છે. કેટલું સુંદર કે છે, વિચારો દીકરીઓ, કે એ ખેડૂતો આખો દિવસ પરિશ્રમ કરી અને માટીની વચ્ચે રહે છે એટલે એમના કપડાં માટી ધૂળવાળા ખરડાયેલા થાય છે. એટલે કે છે કે જેના કપડાં માટીથી ભૂરા પડી ગયા છે એની સાથે ક્યારે રાજ દરબારમાં ખુરશી ઉપર બેસતા દરબારીઓની સરખામણી થઈ શકે નહીં. એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ. કારણ કે એ લોકોએ તો ઉપયોગી હળની પાછળ જ જવું પડતું હોય છે. ધે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક. મોર્નિંગ લાર્ક. લાર્ક એટલે કૂકડા જે બોલે અને અવાજ આવે, પક્ષીઓ જે કલબલાટ કરે વહેલી પરોઢે સવારે 3:30-4, તો કે એવા સમયે એ લોકો રાઇઝ એટલે ઉઠી જાય છે. એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક. ઓલમોસ્ટ ડાર્ક એટલે મોટે ભાગે સાવ અંધારું થઈ જાય ત્યાં સુધી લેબર એટલે કે મજૂરી કરે છે. ધેન ફોલ્ડિંગ ધેર શીપ ધે હેસ્ટન ટુ સ્લીપ. અને પછી તેમના ઘેટા છે એને પાછા વાળે છે. ધે હેસ્ટન ટુ સ્લીપ. કારણ કે ખેડૂતોને અને ઘેટાઓને બધાને ઉતાવળ છે. શેની ઉતાવળ છે? સૂવાની. કારણ કે વહેલી સવારે 4 વાગ્યાથી 3:30 ઉઠી અને કામે વળગ્યા હોય છે. સવારના 4 વાગે તો કામ ઉપર જવા નીકળી ગયા હોય છે અને રાતના અંધારું થાય ત્યાં સુધી કામ કરતા હોય છે. એટલે આ બધાને એમ કે પછી હવે સૂવાની ઉતાવળ છે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધે આર સિંગિંગ. પછીની સવારે પક્ષીઓ ગીતો ગાઈ રહ્યા હોય છે અને એમને રિંગિંગ એટલે કામ ઉપર જવાની જ્યારે કે ઘંટડી જાણે કે વાગે છે. ઓન ઈચ ગ્રીન ટેન્ડર બો. દરેક ગ્રીન એટલે લીલાછમ, ટેન્ડર એટલે કૂણા, બો એટલે વૃક્ષની મોટી ડાળી. દરેક લીલી કૂણી વૃક્ષની મોટી ડાળી ઉપર. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ. કેટલો કન્ટેન્ટ એટલે આત્મસંતોષ અને મેરીમેન્ટ એટલે આનંદ છુપાયેલો છે. દીકરીઓ, કુદરતી તત્વ ઈશ્વરે બનાવેલી આ લીલોતરીવાળી દુનિયા છે એની મહત્તા અહીંયા આપણને સમજાવી છે. એ લીલોતરીને કોઈ પણ સંજોગોમાં જરા પણ ઓછી આપણે કરવી જોઈએ નહીં. ધેર ડેઝ આર સ્પેન્ટ whose minds are bent. તેમના દિવસો પસાર થાય છે જેમના મન છે બેન્ટ. બેન્ટ એટલે જેના મન છે વળેલા છે. જેના મન વળેલા છે એવા એમના આ જે દિવસો ખેડૂતોના છે એ આટલા સખત પરિશ્રમમાં અને લીલોતરી વચ્ચે પોતાના ખેતરોમાં પસાર થાય છે. ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ. અને આ ઉપયોગી હળ છે એની પાછળ તે લોકો જાય છે. દીકરીઓ, કોમ્પ્રિહેન્શનમાં રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, રાઇટ ઓર રોંગ. ટ્રુ એટલે સાચું, ફોલ્સ એટલે ખોટું, એ ખાસ કરજો. અને પ્રશ્નોના જવાબ છે એ પણ કરજો. પ્રશ્ન તમને સમજાવી દઉં. કારણ કે કાવ્યની 3 થી 4 પંક્તિઓ પેપરમાં આપશે અને એની નીચે 3 થી 4 પ્રશ્ન જવાબ હશે. એમાં 2 પ્રશ્ન હોય, એક ટ્રુ કે ફોલ્સ સાચું ખોટું લખવાનું હોય અને એક સમાનાર્થી હોય બેટા. એટલે બધું જ એક્સરસાઇઝ છે કરવી પડે. બરાબર છે? ફેર બુકમાં સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવા, દરેક પોએમના સારા અક્ષરે પોએમ લખવી,
એનું ભાષાંતર 2 વખત ગાઈડમાંથી કરવું, આ વિડીયો 2 વખત સાંભળવા ભાષાંતર માટે, અને પછી ગ્રામરમાં જે આપેલી કોમ્પ્રિહેન્શનમાં જે કાંઈ એક્સરસાઇઝ છે એ બધી લખવી. પ્રશ્ન જવાબ સમજાવું. હાઉ લોંગ ડુ ધ ફાર્મર્સ વર્ક ઇન ધેર ફિલ્ડ્સ? ખેડૂતો તેમના ખેતરમાં કેટલો ટાઈમ કામ કરે છે? વહેલી સવારથી અંધારું થઈ જાય ત્યાં સુધી. હાઉ ડઝ ધ પોએટ ડિસ્ક્રાઇબ ધ કન્ટ્રી લાઈફ ઇન ધ પોએમ? કવિએ આ કાવ્યમાં ગ્રામ્ય જીવનનું વર્ણન કઈ રીતે કરેલું છે? વોટ મેક્સ ધ મોર્નિંગ પ્લીઝન્ટ ફોર ધ ફાર્મર્સ? કઈ બાબત ખેડૂતોને આનંદદાયક સવારમાં આનંદદાયક બનાવે છે? રાઈટ? ટ્રુ ઓર ફોલ્સ? ધ પોએમ ઇઝ એબાઉટ ફાર્મ લાઈફ એન્ડ ધ કન્ટ્રી સાઇડ. કાવ્ય છે એ ખેતીનું જીવન અને ગ્રામ્ય જીવનનું છે, તો ટ્રુ. ધ વિલેજ લાઈફ ઇઝ અનપ્લીઝન્ટ. ગામડાનું જીવન આહલાદક નથી, બિન આહલાદક છે. બરાબર? તો ફોલ્સ. આહલાદક છે પ્લીઝન્ટ એટલે આ ખોટું આવશે. ધ ફાર્મર્સ ઇન કન્ટ્રી સાઇડ આર અનહેપી વિથ ધ હાર્ડશિપ્સ ઇન ફાર્મિંગ. ખેડૂતો છે ખેતરમાં એમને જે સંઘર્ષ મુશ્કેલીઓ પડે છે એનાથી દુઃખી છે, તો ફોલ્સ. ખોટું આવશે. દીકરીઓ, ભયંકર સંઘર્ષ અને મુશ્કેલી પડે છે ખેડૂતોને, પણ તે દુઃખી નથી. કુદરતી વાતાવરણમાં સખત પરિશ્રમથી પણ તેઓ આનંદમાં રહે છે અને જે પરિસ્થિતિ છે એમાં સુખેથી જીવે છે. પ્લાવિંગ ઇઝ એન એક્ટ ઓફ સેટિસ્ફેક્શન ફોર ફાર્મર્સ. ખેડૂતો માટે હળ ચલાવવું એ સંતોષનું કાર્ય છે, તો આ પણ ટ્રુ આવશે. બરાબર? એ જે કામ છે એ અહીંયા આપ્યું છે સેટિસ્ફેક્શન, એનું સમાનાર્થી થાય કન્ટેન્ટ. યાદ રાખજો દીકરીઓ, મોસ્ટ આઈએમપી શબ્દ છે, કાયમી કામ આવે. 10th માટે પણ બહુ જ અગત્યનો. કન્ટેન્ટ એટલે સંતોષ, આત્મસંતોષ, અને સેટિસ્ફેક્શન એટલે પણ સંતોષ. અને આ પહેલું પોએમ છે દીકરીઓ, એના ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી આપવાના છે, રાઇમિંગ વર્ડ્સ ઉમેરવાના છે અને નીચેના પ્રશ્નોના જવાબ દેવાના છે. બરાબર? લાઉડર એટલે મોટેથી, તો સ્લોર એટલે ધીમેથી. ડીપ એટલે ઊંડું, તો શેલો એટલે છીછરું. ફાસ્ટર એટલે ઝડપી, સ્લોઅર એટલે ધીમું. વાઇડર એટલે પહોળું. બરાબર? તો થિનર એટલે સાંકડું. બ્રોડ એટલે પહોળું, તો પણ થીન એટલે સાંકડું. તો આ રીતે એના ઓપોઝિટ થાય. પછી રાઇમિંગ વર્ડ છે, એમાં એક સરખો ઉચ્ચાર ધરાવતા શબ્દો છે. ડાન્સિંગ, ગ્લાન્સિંગ, એની સાથે તમે એક સરખો ઉચ્ચાર ધરાવતા ડાન્સિંગ, ગ્લાન્સિંગ, એવી રીતે આઈએનજીવાળા એક સરખો ઉચ્ચાર ધરાવતા શબ્દો છે દીકરીઓ, એ તમે લઈ શકો. સ્વેલિંગ, રાઈટ, લીપિંગ, સ્વીપિંગ, એવા તમે લઈ શકો. લીપિંગ, સ્વીપિંગ, તો એની સાથે તમે સ્વેલિંગ એ લઈ શકો. સીમિંગ છે એ પણ લઈ શકો. બ્રીમિંગ પણ લઈ શકો. બરાબર? મોશન, ઓશન, તો છેલ્લે સન આવતું હોય એવો શબ્દ તમે આમાંથી શોધીને લઈ શકો. મોશન, ઓશન. બરાબર? ત્યારબાદ એરો, નેરો, બરાબર, શેલો, એવી રીતે એક સરખા ઉચ્ચાર ધરાવતા શબ્દો તમે લઈ શકો. ટાઈમ, પ્રાઇમ, બરાબર, માઇન, એવા એક સરખા ઉચ્ચાર ધરાવતા શબ્દો. સ્પેલિંગ નહીં જોવાનો પણ ઉચ્ચાર જોવાનો, એવા એક સરખા ઉચ્ચાર ધરાવતા શબ્દો છે દીકરીઓ, એ તમે લઈ શકો. તો આ રીતના બધી જ એક્સરસાઇઝ કરજો. આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના જવાબ આપો. વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર? નદીનું ડેસ્ટિનેશન એટલે અંતિમ એનું સ્થાન કયું છે? તો કે દરિયાને મળી જાય છે એ. પણ ઇંગ્લિશમાં લખીને તૈયાર કરવાના પ્રશ્નોના જવાબ. વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ રિવર વિથ અ ચાઇલ્ડ ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા? કવિ છે એ પહેલા સ્ટાન્ઝામાં નદીને બાળક સાથે કેમ સરખાવે છે? કારણ કે ઉછળતી, કૂદતી આગળ વધે છે બાળકની જેમ, એટલા માટે. ડિસ્ક્રાઇબ ધ મુવમેન્ટ ઓફ ધ રિવર. નદીના હલનચલનનું વર્ણન કરો.
વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ સી વિથ ઇટર્નિટી? કવિ છે એ દરિયા સાથે સરખામણી કરે શા માટે કરે છે? વિથ ઇટર્નિટી એટલે દરિયાની સરખામણી શાશ્વતતા સાથે, અમરતા, હંમેશા શાશ્વત, અમર એની સાથે શા માટે કરે છે? વોટ ડઝ ધ વર્ડ સ્ટીલ મીન્સ ઇન સીમિંગ સ્ટીલ યટ સ્ટીલ ઇન મોશન? વોટ ડઝ ધ વર્ડ સ્ટીલ મીન? સ્ટીલ એટલે સ્થિર, એ શબ્દનો અર્થ શું થાય? ઇન સીમિંગ સ્ટીલ યટ સ્ટીલ ઇન મોશન. આપણને સ્થિર દેખાય છે પણ સ્થિરતામાંય એની ગતિ છે, પણ સ્થિરતામાં પણ ગતિ છે. તો એનો મિનિંગ શું થાય એ સમજાવો. તો દીકરીઓ, આ પહેલું ને બીજું પોએમ અને બધી જ એની એક્સરસાઇઝ સમજાવી દીધી છે. ખૂબ સારા અક્ષરે તૈયાર કરજો અને ફેરબુકમાં લખજો. સ્પેલિંગ ઉચ્ચારણ ખાસ તૈયાર કરજો. પ્રશ્ન જવાબ દીકરીઓ તૈયાર કરજો. ઓકે, થેન્ક યુ બેટા.